એની અંદર ત્રીજું છે એ છે અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર. તો કે એ વ્યવહાર એટલે શું? તો કે આ વ્યવહારો રોકડ કે ઉધાર વ્યવહારો નથી. એટલે કે ઉપર જે બે પ્રકારો આપણે જોઈ ગયા કે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર એ પ્રકારના વ્યવહારો નથી, પરંતુ ધંધામાં બનતા વાસ્તવિક આર્થિક વ્યવહારો હોવાથી નામાના ચોપડે એને નોંધવા પડે. એટલે કે ધંધાની અંદર વાસ્તવમાં એવી ઘટનાઓ કંઈક ઘટે છે કે એવી બાબતો બને છે કે જેને ફરજિયાત નામું એમ કહે છે કે આને ફરજિયાત નામાના ચોપડે નોંધવી પડે. તો એવી બાબતો એને વિશિષ્ટ વ્યવહારો અથવા તો અન્ય વ્યવહારો તરીકે આપણે ત્યાં ઓળખીશું. તો આ પ્રકારના વ્યવહાર એમાં ઉપર દર્શાવેલ બે પ્રકારોની અંદર એ સમાવેશ નથી થતા, એટલે કે રોકડ કે ઉધાર વ્યવહારો નથી, પરંતુ એને વિશિષ્ટ વ્યવહારો તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે ધંધાની અંદર અકસ્માતમાં માલ નાશ પામે, અચાનક કોઈ અકસ્માત થાય અને માલ નાશ પામે, તો એવે વખતે એ માલ જે નાશ પામેલો છે એટલે કે ધંધામાં નુકસાન ગયું છે તો ધંધાના ચોપડે એની નોંધ કરવી પડે. એવી જ રીતે માનો કે ગોડાઉનમાંથી કે કંપનીમાંથી અથવા તો પેઢીની અંદર ઓફિસમાંથી અથવા કોઈ પણ જગ્યાએથી માલ ચોરાઈ ગયો, માલ ચોરાઈ જાય છે એટલે ફરી નુકસાન થયું તો એ પણ ધંધામાં નોંધવું પડે. ધંધામાંથી ધંધાની અંદર રહેલો માલ દાનમાં આપવામાં આવે. ધંધાની અંદર અમુક દિવસો એવા આવતા હોય કે ધંધાની સ્થાપનાની તારીખ હોય અથવા તો ધંધાના માલિક છે એનો બર્થડે છે, તો એ અંગત રીતે પોતે પોતાના ખિસ્સામાંથી ખર્ચ નથી કરતો. ઘણી વખત ધંધામાંથી માલ કે રોકડ આપવામાં આવે તો દાન આપવામાં આવે. એવી રીતે જાહેરાતમાં માલ આપવામાં આવે. જાહેરાતમાં માલ આપવો એટલે શું? તો કે ધંધાની અંદર તમારો ધંધો વિકસાવવા માટે તમે માનો કે અનાજ કે કરિયાણાનો ધંધો કરો છો, તો માનો કે અનાજનો ધંધો કરો છો તો અનાજના ધંધાની અંદર તમે જેટલા પ્રકારનું અનાજ રાખશો, જેટલી વકલ કે વેરાયટીવાળું રાખશો, માનો કે ચોખાની અંદર તમારી પાસે 4 કે 5 પ્રકારના ચોખા છે, ઘઉંની અંદર 4 કે 5 પ્રકાર છે, બાજરીની અંદર 2 કે 3 પ્રકારો છે, આવી ચણા, અડદ, મગ બધું લઈ લ્યો, તો જેટલી પણ બાબતો છે એની અંદર બધાની અંદર ભાવતાલ અલગ છે અને પ્રકારો અલગ છે. તો હવે તમે ખરીદ વેચાણ કરતા હો એટલે તમારે સેમ્પલ કોઈના લેવા પણ પડે અને સેમ્પલ મોકલાવવા પણ પડે. તો સેમ્પલ મોકલાવીએ છીએ, કોઈ પણ વસ્તુ સામેવાળી વ્યક્તિને ગમશે એટલે જથ્થાબંધ માલનો ઓર્ડર આપશે તમને એકસાથે. તો સૌ પ્રથમે સેમ્પલ મંગાવશે. તો આવા એકસાથે તમારી સાથે સંકળાયેલા ઘણા બધા વ્યક્તિઓ છે, એને તમે સેમ્પલ મોકલાવશો. તો સેમ્પલ મોકલાવો છો તો ધંધાની જાહેરાત થાય છે, તો એ પ્રકારનો જાહેરાતમાં માલ આપવામાં આવે. મિલકતને નુકસાન થાય કે મિલકત બિનઉપયોગી બને, મિલકતને અચાનક નુકસાન થયું, મિલકતની અંદર ઘસારો ગણવામાં આવે, અને અથવા તો મિલકત અચાનક બિનઉપયોગી બને. તો આવા જેટલા ટ્રાન્ઝેક્શન છે એવા ટ્રાન્ઝેક્શનો એ ધંધાની અંદર જ બને છે. ધંધાને સરવાળે નુકસાન જ છે, ધંધામાં ઘાલખાત પડે. તો આવી બાબતો જે છે, કહેવાનો મતલબ ત્યાં કે આ વિશિષ્ટ વ્યવહારો કહી શકાય કે જેની અંદર ધંધામાં ના તો રોકડની લેવડ દેવડ થાય છે કે ના ઉધાર કે સાફ વ્યવહાર છે, પરંતુ વાસ્તવમાં બનતા વાસ્તવિક વ્યવહારો હોવાથી ધંધાની અંદર એનો સમાવેશ તમારે નામાના ચોપડે ફરજિયાત કરવો પડે. હવે એના પછી જે પ્રકાર આવે છે એ છે આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. આંતરિક વ્યવહારો અને બાહ્ય વ્યવહાર. તો કે ધંધાની અંદર અમુક વ્યવહારોમાં અન્ય પક્ષકારની જરૂર નથી. જે વ્યવહારો ધંધાની અંદર ધંધામાં જ બને તેવા વ્યવહારોને આંતરિક વ્યવહારો તરીકે ઓળખી શકાય. તો કે જે ધંધાની અંદર જ બને છે એવા વ્યવહારો એ આંતરિક વ્યવહારો છે, એની હિસાબના ચોપડામાં નોંધ કરવામાં આવે. દાખલા તરીકે તો કે મિલકત ઉપર ઘસારો ગણવો. ધંધામાં જે મિલકત છે એની ઉપર ડેપ્રિસિએશન એટલે ઘસારો ગણવામાં આવે. ઘસારો એટલે મિલકત, માનો કે આ કોઈ પંખો છે, કોઈ યંત્ર છે,
કોઈ ધંધાની અંદર લીધેલું વાહન છે, તો જેમ જેમ એ મિલકત તમે જે વસાવેલી છે એ ખરીદીએ ત્યારે નવી હોય છે, પરંતુ જેમ જેમ તમે એનો વપરાશ કરો છો કે જેમ જેમ સમય જાય છે એમ એનું ઉપયોગિતા મૂલ્ય ઘટે અથવા તો એનું વેચાણ મૂલ્ય ઘટે. એને વેચવા જાવ તો હવે ઓછું મૂલ્ય આવશે, એના સ્પેર પાર્ટ ઘસાઈ ગયા છે. તો એ મિલકત ભૌતિક રીતે એનું ધીમે ધીમે એનું મૂલ્ય ઓછું થતું જાય છે. તો અહીંયા તમારે ફરજિયાત રીતે ચોપડે એની જે વેલ્યુ હોય એ જ તમારે બતાવવી પડે. એટલે એટલા માટે નામાની અંદર તમારે ફરજિયાત ઘસારો આવી મિલકતો ઉપર ગણવો પડે. તો ઘસારો ગણીએ એટલે મિલકતની કિંમત ઓછી થાય. તો ઘસારો એ એક પ્રકારનો બિનરોકડ ખર્ચ છે, એ કોઈ બાહ્ય પક્ષકાર સાથે કોઈ ટ્રાન્ઝેક્શન નથી. ધંધો પોતાની અંદર જ આવી બધી બાબતો રાખીને બેઠેલો છે કે જેમાં એણે ફરજિયાત આ ઘસારો ગણવો પડે. તો એ આંતરિક વ્યવહાર છે. એવી રીતે મિલકત અપ્રચલિત થઈ જવી. અગાઉના લેક્ચરોમાં મેં ઉદાહરણ આપેલું છે કે કોઈ નવું આધુનિક યંત્ર આવે કે જે અત્યારે તમારા વર્તમાન સમયની અંદર જે યંત્ર તમારી કંપની કે ફેક્ટરીમાં ચાલુ છે એના કરતાં વધારે સારા એકમો બનાવે કે વધારે ઝડપથી એકમો બનાવે, તો તમારી પાસે રહેલું યંત્ર એ અપ્રચલિત થઈ ગયું કે તમારી મિલકત અપ્રચલિત થઈ ગઈ. હવે ટેકનોલોજી બદલાણી એટલે તમારે ફરજિયાત એ નવું યંત્ર તમારે લગાવવું પડશે. જૂનું યંત્ર સારી કન્ડિશનમાં હોવા છતાં તમારે એને કાઢી નાખવું પડે. તો આ મિલકત અપ્રચલિત થવી, તો એ પણ ધંધાની અંદરની જ બાબત ગણાય. એવી જ રીતે કુદરતી આપત્તિઓથી નુકસાન થાય ધંધાની અંદર. તમે કંઈ કરવા નથી જતા, છતાં માનો કે વરસાદ આવે અને માલ પલળી ગયો, વાવાઝોડું આવ્યું અને કંઈ કોઈ વસ્તુ તૂટી ગઈ, ઉડી ગયું ભાઈ. એવી રીતે માનો કે ભૂકંપ આવે અને મકાનમાં તિરાડો પડે, સુનામી આવે. કુદરતી બાબતો જે કુદરતી આપત્તિઓ છે કે કુદરતી આફતો છે એની સામે ધંધો પોતાને પ્રોટેક્ટ નથી કરી શકતો કે માલિકના પણ હાથ બહારની કે ગજા બહારની વાત છે. તો આવી બાબતોમાં જે નુકસાન થાય એ પણ ધંધાની અંદર રહેલી જ બધી બાબતો છે. તો આ બધા ધંધાના આર્થિક પરંતુ બિન રોકડ વ્યવહારો છે કે જેની અંદર રોકડ ક્યાંય જતી જ નથી. કાં તો માલનું નુકસાન છે કાં મિલકતનું નુકસાન છે. તો એવા વ્યવહારો જે છે એ આંતરિક વ્યવહાર તરીકે ઓળખી શકાય. હવે બાહ્ય વ્યવહારો એટલે શું? તો કે જે વ્યવહારો ધંધા અને અન્ય પક્ષકાર સાથેના છે, તો કે જે વ્યવહારો ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચે થતા હોય એવા વ્યવહારોને બાહ્ય વ્યવહારો તરીકે ઓળખી શકાય. અને એ ધંધાના આર્થિક વ્યવહારો છે જેની હિસાબના ચોપડે નોંધ કરવામાં આવે. દાખલા તરીકે તમે એની અંદર શું શું આવશે? તો કે દાખલા તરીકે ગ્રાહકોને માલનું ઉધારે વેચાણ કરો છો કે રોકડેથી વેચાણ કરો છો. એવી રીતે કામદારોને મજૂરીની ચૂકવણી કરવામાં આવે, બેંકમાંથી વ્યાજ મેળવવામાં આવે, બેંક સાથે કોઈ નાણાંના ટ્રાન્ઝેક્શનની કે લેવડ દેવડ કરવામાં આવે, વીમા કંપનીને વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવે, યંત્રની કે માલની કે મિલકતની ખરીદી કરવામાં આવે. તો આવા જેટલા પણ ટ્રાન્ઝેક્શનો થાય છે, એટલે કે ધંધો કોઈ બહારની વ્યક્તિ સાથે જે ટ્રાન્ઝેક્શનો કરે એ તમામ વ્યવહારો છે એ બાહ્ય વ્યવહારો તરીકે આપણે અહીંયા ઓળખીશું. બિન આર્થિક વ્યવહારો વિશે અગાઉ આપણે જોઈ ગયા છીએ, છતાં એક વખત ચેક કરી જઈએ. તો કે ધંધાના હિસાબી ચોપડામાં ધંધાના ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે, બિન આર્થિક વ્યવહારો નોંધવામાં આવતા નથી. બિન આર્થિક વ્યવહારોનું ધંધાના નામાની દ્રષ્ટિએ કે હિસાબોની દ્રષ્ટિએ કોઈ મહત્ત્વ નથી. એટલે કે જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય આંકી નથી શકાતું એવા તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન છે એ બિન આર્થિક વ્યવહારો છે. જેમ અગાઉ કીધું એમ કે કોઈ બાબતનો ઓર્ડર આપવામાં આવે, સ્ટાફની મિટિંગ બોલાવવામાં આવે, કોઈ વ્યક્તિને જમવાનું આમંત્રણ આપવામાં આવે પોતાના ઘરે, તો આવી બધી બાબતો જે છે એ બિન આર્થિક વ્યવહારો છે કે જે ધંધાની અંદર નામાના ચોપડે નોંધી શકાતા નથી, જેમાં નાણાંની કોઈ લેવડ દેવડ થઈ નથી અથવા તો જેને બિઝનેસ ટ્રાન્ઝેક્શન તરીકે આપણે ઓળખી શકતા નથી. હવે અહીંયા ઉદાહરણ નંબર 1 આપેલું છે અને એની અંદર તમને ત્યાં જણાવેલું છે કે નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક, એનું કારણ જણાવો અને કારણ સ્પષ્ટ કરો. તો તમારે ખાલી અહીંયા 2 જ બાબતો ધ્યાનમાં લેવાની કે તમારે કોઈ પણ વ્યવહારને 2 જ પ્રશ્નો પૂછવાના છે કે ધંધામાં રોકડની લેવડ દેવડ થઈ છે, કાં હા અને કાં ના, અને કાં જે વ્યવહાર થયો છે એનાથી લેણદાર કે દેવાદારનો સંબંધ ઊભો થયો છે, કાં હા અને કાં ના. જો રોકડની લેવડ દેવડ થઈ હોય
અથવા તો લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થયો હોય, જો આ બંને પ્રશ્નોના તમે જવાબ હામાં આવે તો વ્યવહાર છે એ આર્થિક વ્યવહાર ગણાય. જવાબ નામાં આવે છે નો, તો એનો મતલબ કે એ બિનઆર્થિક વ્યવહારો ગણાશે. તો અહીંયા આર્થિક અને બિનઆર્થિક એના વિશેની ચર્ચા પૂરી થાય છે. આના પછી આપણે રોકડ કે ઉધાર વ્યવહારની જે ઓળખ છે એ ઓળખ કઈ રીતે કરવી એ આપણે આગળ સમજીશું. આર્થિક અને બિનઆર્થિક વ્યવહારોની સમજ મેળવ્યા બાદ હવે આર્થિક વ્યવહારોની અંદર રોકડ વ્યવહાર કોને કહેવાય અને ઉધાર વ્યવહાર કોને કહેવાય. તો અત્યારે જે નિયમો બોર્ડ ઉપર લખેલા છે એ તમારે છેક નામું ભણો ત્યાં સુધી, ફક્ત 11-12 પૂરતું નહીં, પરંતુ અહીંયા જે બાબતો છે એ પાયો છે, અતિશય મહત્ત્વની બાબતો છે કે જેને ધ્યાનમાં રાખી અને હવેથી નામું છે આપણે શીખવાનું છે. તો એ ત્યાં સુધી તમારે, જ્યાં સુધી તમે નામું ભણો ત્યાં સુધી તમારે એને યાદ રાખવાના છે અથવા તો અત્યારે સમજી લેવાના છે, જેથી ભવિષ્યમાં કોઈ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે નહીં. તો સૌપ્રથમ તો રોકડ વ્યવહાર છે એ શું છે? તો કે માલ, મિલકત કે સેવાની રોકડેથી ખરીદ કે વેચાણ કરવામાં આવે કે લેવડ દેવડ થાય અને બદલામાં રોકડની કે બેંકની લેવડ દેવડ કરવામાં આવે માલ, મિલકત કે સેવા સામે, તો એવા કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એને આપણે રોકડ વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. તો રોકડ વ્યવહાર ઓળખવા માટેના સામાન્ય કે સિમ્પલ નિયમો શું છે તો એ સમજીએ. રોકડ વ્યવહાર ઓળખવા માટેના નિયમો તો પ્રથમ છે તો કે આ વ્યવહારની અંદર રોકડ શબ્દ, બેંક શબ્દ અથવા ચેક શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હોય કે 10,000 રૂપિયાનો માલ રોકડેથી વેચ્યો તો રોકડ શબ્દ છે, 5,000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા અથવા તો બેંકથી ચેકથી ચૂકવ્યા, તો આવી બાબતો છે. બેંકના ટ્રાન્ઝેક્શન છે, બેંક આવે એટલે એનો મતલબ કે બેંક શબ્દ આવે કે ચેક શબ્દ આવે કે રોકડ શબ્દ આવે, તો એવે વખતે એ રોકડ ટ્રાન્ઝેક્શન સમજવું. બીજું છે જે વ્યવહારમાં રોકડ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, રોકડ કે વ્યક્તિ કોઈનું નામનો ઉલ્લેખ નથી, તો એવો વ્યવહાર છે એ રોકડ વ્યવહાર કહી શકાય. દાખલા તરીકે રૂપિયા 1,000નો માલ ખરીદ્યો તો જેમાં ન તો વ્યક્તિનું નામ છે, કેની પાસેથી ખરીદ્યો એનો કોઈ ઉલ્લેખ નથી, અને માલ આવ્યો છે તો એનો મતલબ કે રોકડનો ઉલ્લેખ નથી કે બેંક કોઈ બાબતનો ઉલ્લેખ નથી, વ્યક્તિના નામનો પણ કે બેંકનો કે ચેકનો કોઈનો ઉલ્લેખ નથી, ફક્ત માલ આવ્યો અને માલ ગયો એવી જ બાબતો છે. માલ એટલે જે ખરીદી કે વેચાણ થાય છે એ જ માલ છે, કારણ કે ખરીદી અને વેચાણ શબ્દ માલને જ પ્રયોજવામાં આવે છે. તો જેની અંદર રોકડ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી એવો વ્યવહાર છે, 1,000 રૂપિયાનો માલ ખરીદ્યો અથવા તો 1,000 રૂપિયાનો માલ વેચી દીધો, આવા સિમ્પલ ટ્રાન્ઝેક્શન જે છે તો એને તમારે રોકડ વ્યવહાર તરીકે જ ઓળખવું. ત્રીજું છે જે વ્યવહારના અંતે એટલે જે ટ્રાન્ઝેક્શનના અંતે ચૂકવ્યા શબ્દ આવે, મળ્યા શબ્દ આવે કે ભર્યા શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો હોય તો એવો વ્યવહાર છે એ રોકડ વ્યવહાર જ ગણાય. નામાની પરિભાષામાં નહીં, સીધી સાદી પરિભાષામાં જ છે કે માનો કે આપણે એમ બોલીએ કે 1,000 રૂપિયા રામુને તમે પગારના ચૂકવ્યા, તો ચૂકવ્યા એનો અર્થ શું થાય? સિમ્પલ ભાષામાં ચૂકવ્યા એટલે એનો મતલબ કે રૂપિયા આપી દીધા છે. મળ્યા એનો મતલબ શું થાય? તો કે રોકડા મળ્યા જ હશે, કાં બેંક થ્રુ મળ્યા હશે. પુત્રની કે પુત્રીની કોલેજની કે સ્કૂલની ફી ભરી કે લવાજમ ભર્યું તો એ શબ્દો શું સૂચવે છે? તો કે રોકડેથી ટ્રાન્ઝેક્શન કે બેંક થ્રુ ટ્રાન્ઝેક્શન થયું છે. તો 7,000 રૂપિયા પગારના ચૂકવ્યા અથવા 5,000 રૂપિયા કમિશન મળ્યું, તો આવી દરેક બાબતો જે છે એ કહી શકાય કે રોકડ ટ્રાન્ઝેક્શન જ કહી શકાય, કારણ કે એની અંદર કોઈ શંકાને સ્થાન છે નહીં. તો આવા 4 શબ્દો તમારે સમજવાના છે કે જેને ધ્યાનમાં રાખીને આપણને ખબર પડી જાય. સામાન્ય ગુજરાતી જે માણસ સમજે છે એને ખબર જ છે કે આ ટ્રાન્ઝેક્શન શું છે, પણ અમુક વખતે આવા નિયમો બનાવીને મૂકવા પડે છે જેથી કરીને વિદ્યાર્થીને તાત્કાલિક સમજ પડે કે આ ટ્રાન્ઝેક્શન રોકડ છે કે ઉધાર છે. આ રોકડ વ્યવહાર ઓળખવાના નિયમો થયા. હવે છે ઉધાર વ્યવહાર ઓળખવાના નિયમો.
છે એની ખબર કઈ રીતે પડશે? તો ઉધાર વ્યવહાર એટલે શું? સૌપ્રથમ તો કે જે વ્યવહારની અંદર માલ, મિલકત યા તો સેવા છે એ ખરીદવામાં આવે કે વેચવામાં આવે, પરંતુ નાણાંની ચૂકવણી તાત્કાલિક કરવામાં નથી આવતી. ભવિષ્ય ઉપર મુલતવી રાખવામાં આવે છે કે ભવિષ્યમાં ચૂકવશું એવું વચન આપવામાં આવશે. સામેવાળો વ્યક્તિ એવું વચન આપે છે કે ભવિષ્યમાં એ ચૂકવી જશે. તો એવે વખતે એવું ટ્રાન્ઝેક્શન જે છે એને ઉધાર વ્યવહાર કે સાખ ઉપરના વ્યવહારો તરીકે આપણે ઓળખીએ છીએ નામામાં. અને એને કઈ રીતે ઓળખવાના? તો કે જે વ્યવહારમાં રોકડ, બેંક કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી. રોકડ, બેંક કે ચેકનો ઉલ્લેખ હોય તો એવું રોકડ વ્યવહાર છે, એનો મતલબ કે જેની અંદર ઉલ્લેખ નથી એ ઉધાર વ્યવહાર હશે. એવી રીતે જે વ્યવહારમાં ફક્ત ચોક્કસ વ્યક્તિના નામનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો હોય, ફક્ત વ્યક્તિનું નામ જ છે, એ સિવાયના કોઈ ચાલુ શબ્દો એમાં આપેલા નથી. દાખલા તરીકે 3000 રૂપિયાનો માલ મીરાને વેચ્યો, તો મીરાને તમે માલ વેચી દો છો, પણ ઉધારે વેચો કે રોકડેથી વેચો એવો સ્પષ્ટ કોઈ ઉલ્લેખ નથી, ફક્ત વ્યક્તિનું નામ છે. તો એવે વખતે એને ઉધાર વ્યવહાર સમજવો. એવી જ રીતે જે વ્યવહારમાં ઉધાર કે સાખ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ છે, ઉધાર શબ્દ કે સાખ શબ્દ એનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હોય, દાખલા તરીકે આ ટ્રાન્ઝેક્શન છે કે 3000 રૂપિયાનો માલ મીરાને ઉધારે કે સાખ પર વેચી દીધો, કે 5000 રૂપિયાનો માલ રમેશભાઈ પાસેથી ઉધારે કે સાખ પર ખરીદ્યો. શ્યામ ફર્નિચર માર્ટમાંથી કે શ્યામ ફર્નિચર કંપનીમાંથી જે કંઈ પણ છે એમાંથી માનો કે 50,000નું ફર્નિચર ખરીદ્યું. તો આ રીતના ટ્રાન્ઝેક્શન જે છે એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ આપવામાં, ઉધારે ખરીદ્યું એવા સ્પષ્ટ ઉલ્લેખ આપવામાં આવશે. ચોથું છે જે વ્યવહારમાં વ્યક્તિના નામની જગ્યાએ દુકાન કે કંપનીના નામનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે. ઉધાર વ્યવહાર કે સાખ વ્યવહારનો ઉલ્લેખ નથી, પરંતુ અહીંયા જે ત્રીજો નિયમ હતો ચોક્કસ વ્યક્તિનું નામ, એની જગ્યાએ દુકાન કે કંપનીના નામનો ઉલ્લેખ થયેલો છે સ્પષ્ટ રીતે. દાખલા તરીકે 10,000 રૂપિયાનું ફર્નિચર રાધે ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું, તો ત્યાં સાખ કે ઉધાર શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ કંપનીનું કે દુકાનનું નામ આગળ આવે છે. તો આ ચાર બાબતો જે છે એના આધારે આપણે ઓળખી શકીએ કે વ્યવહાર છે એ ઉધાર છે. તો આ રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર ઓળખવા માટેના સામાન્ય નિયમો છે કે જેના આધારે તમારે હવે પછી દરેક ટ્રાન્ઝેક્શનને ઓળખવાના છે, અને એ ઓળખી અને એના આધારે જ તમારે એ ખાતાના પ્રકારો પડશે એની ઉપરથી આપણે આમ નોંધ કે પેટા નોંધ ઉપર જવાનું છે, એટલે કે ઉધાર અને જમાની બેવડી અસરો ગણવાની છે. તો આ જે નિયમો છે એ પાકી રૂપમાં લખી રાખવાના, એને વ્યવસ્થિત મગજમાં યાદ રાખવાના છે, જેથી કરીને ભવિષ્યમાં આપણે જ્યારે નામું ભણીએ છીએ ત્યારે કોઈ પણ પ્રકારની ગડબડ ઊભી ન થાય કે ટ્રાન્ઝેક્શન ઓળખવામાં મુશ્કેલી ઊભી ન થાય.